પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનું રવિવારની ભક્તિ સભામાં સ્વાગત કરું છું। આવો આપણે આજની એટલે કે રવિવારની ભક્તિ સભાની શરૂઆત કરીએ। હે પૃથ્વીના સગળા લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, આ સ્તોત્રો ગાઓ। રે સગળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો। આપણા મસ્તકોને નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈએ અને આજની ભક્તિ સભાને પ્રભુ પવિત્ર આત્માના હાથની અંદર આપણે સોંપી દઈએ। આવો મસ્તકોને નમાવીએ અને પ્રાર્થનાની અંદર જોડાઈએ। પવિત્ર 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 સૈન્યનો દેવ યહોવા, આકાશ અને પૃથ્વીનો કરતા દેવ, પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ ગઈકાલે રાત્રે તમે અમને સંભાળ્યા। પ્રભુ અમે નિંદ્રામાં હતા, અમારા બિછાનામાં હતા, અને પરમેશ્વર પિતા તમે અમારું રક્ષણ કર્યું, અમને સાચવ્યા। નવો દિવસ તમે અમને આપ્યો, નવી તંદુરસ્તી તમે અમને આપી, અને પરમેશ્વર પિતા નવા દિવસનો આ ભેટ પ્રભુ તમે અમારા જીવનમાં આપી, એના માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। આ પરમેશ્વર પિતા આ નવા દિવસમાં, રવિવારના દિવસમાં પ્રભુ તમારી આરાધના કરવાના માટે, તમારી ઉપાસના કરવાના માટે, પ્રભુ તમારા વખાણ કરવાના માટે પ્રભુ તમે અમને દોરી લાવ્યા છો, એના માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ જગતભરની મંડળીના માટે પ્રભુ આજે સવારે અમે પ્રાર્થના કરીએ છીએ। જે ગામોની અંદર, જે શહેરોની અંદર, પ્રભુ જે દેશોની અંદર પ્રભુ તમારા નામમાં લોકો આજે એકત્ર થયા છે, એકત્ર થઈ રહ્યા છે, એ સર્વને પ્રભુ તમારા પવિત્ર હાથોમાં આજે અમે સોંપી દઈએ છીએ। જય જયકારના નાદો થાય, જય જયકારથી પ્રભુ તમારી સ્તુતિ થાય। પવિત્ર આત્માના સામર્થની અંદર પ્રભુ દરેક લોકો એકત્ર થઈને પ્રભુ તમારો મહિમા અને ગૌરવ કરે, એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ। આ પરમેશ્વર પિતા આજે અમે પ્રાર્થના કરીએ છીએ, જે સેવકો પરમેશ્વર પિતા કુટુંબોની મુલાકાત કરવા જશે, જે સેવકો પરમેશ્વર પિતા લોકોને પ્રભુ પ્રાર્થના કરીને ઉત્તેજન આપવા જશે, એવા તમામ સેવકોને પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ। તેઓના પ્રવાસને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ। આ પરમેશ્વર પિતા આજે આ રવિવારના દિવસે જેટલા લોકો પ્રભુ ઓનલાઈન પ્રચાર કરી રહ્યા છે, જેટલા સેવકો પરમેશ્વર પિતા તમારા વચનો થકી પ્રભુ તમારા લોકોને ઉત્તેજન આપી રહ્યા છે, એવા તમામ સેવકોને પ્રભુ તમારા પવિત્ર હાથોની અંદર સોંપું છું। પરમેશ્વર પિતા હું પ્રાર્થના કરું છું કે પ્રભુ દરેક વ્યક્તિ દ્વારા પ્રભુ તમારું કાર્ય થાય, દરેક સંસ્થા દ્વારા થાય, અને પરમેશ્વર પિતા એ તમામ લોકો જેઓ પ્રભુ એક યા બીજી જગ્યાએ પ્રભુ ઓનલાઈન વચનો સાંભળવાને માટે એકત્ર થયા હશે, એવા તમામ લોકોને, વિશ્વાસી લોકોને પ્રભુ તમારા પવિત્ર હાથોમાં અમે સોંપી દઈએ છીએ। પરમેશ્વર પિતા અમે પ્રાર્થના કરીએ છીએ કે આ રવિવારનો દિવસ પ્રભુ દરેકના માટે પ્રભુ એક નવો દિવસ બને। અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આજે આ દિવસ પ્રભુ એ નિર્ણય કરવાનો દિવસ બને। આજનો આ રવિવારનો દિવસ એ પ્રભુ ઘણા બધા લોકોના માટે વળાંકનો દિવસ બને। પરમેશ્વર પિતા આજે અમે પ્રાર્થના કરીએ છીએ, જેઓ પરમેશ્વર પિતા પોતાના બિછાના પર પડીને પ્રભુ તમારા વચનો સાંભળી રહ્યા છે, જેઓ બીમાર છે, તેઓની સાથે પણ પ્રભુ આજની ભક્તિ સભા એ આશીર્વાદનું કારણ બને, આજની ભક્તિ સભા એ ઉત્તેજનનું કારણ બને, અને પરમેશ્વર પિતા દરેક લોકો એ તમને માન, મહિમા અને ગૌરવ આપે, એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ। પરમેશ્વર પિતા અમે પ્રભુ જ્યારે અહીં એકત્ર થયા છીએ, અમારા ભાઈઓ બહેનોને પ્રભુ તમારા વચનોથી, ગીતોથી પ્રભુ ઉત્તેજન આપવાના માટે એકત્ર થયા છીએ, ત્યારે પરમેશ્વર પિતા તમે અમને સહાયને મદદ કરો। પ્રભુ લાઇટની વ્યવસ્થા, ઇન્ટરનેટની વ્યવસ્થા અને સર્વ બીજી વ્યવસ્થાઓને પ્રભુ તમારા પવિત્ર હાથોમાં અમે સોંપી દઈએ છીએ। પ્રભુ તમે સહાય કરો, મદદ કરો, અને પ્રભુ તમારું મહિમા અને ગૌરવ આજે પ્રભુ અમારા દ્વારા થાય, એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ। આગળનો સર્વ સમય, આગળની આખી ભક્તિ સભા પ્રભુ અમે તમારા પવિત્ર હાથોમાં સોંપી દઈએ છીએ। પ્રભુ તમે દોરો અને ચલાવો। આ ટૂંકી પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન। આપણે આ સમયે એક ગીત ગાઈશું, સાથે મળીને પ્રભુના લોકો તરીકે પ્રભુની સ્તુતિ કરતા, આરાધના કરતા આપણે એક ગીત ગાઈએ, અને ગીતના શબ્દો છે હાલેલુયા 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 યેશુ કી જય। બહુ સાદું ગીત છે, સરળ ગીત છે, શબ્દો આપણને બધાને તરત આવડી જાય એવા છે,
સંદીપભાઈ અને વિશાલભાઈ આપણને ગીતની અંદર લીડ કરશે અને એમની સાથે સાથે આપણે સાથે મળીને પરમેશ્વરની સ્તુતિ અને આરાધના કરીએ. આવો પ્રભુના નામને માન, મહિમા અને ગૌરવ આપીએ.
ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા, હાલેલુયા, યેશુ કી જય. આ સમયે આપણે આપણા વિશ્વાસને જાહેર કરીએ. જે આપણે વિશ્વાસ કરીએ છીએ અને બોલીએ છીએ, પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે મળીને આપણે બોલવાનો પ્રયત્ન કરીશું. જો તમારી પાસે તમારું ભજન સંગ્રહ છે તો ભજન સંગ્રહની પાછળ પ્રેરિતોનું વિશ્વાસનામું લખવામાં આવ્યું છે. આપણે બધા સાથે મળીને પ્રેરિતોનું વિશ્વાસનામું બોલીશું. ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્થિયુસ પિલાતની હુકમમાં દુઃખ ભોગવ્યો, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા ઘટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો, ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે વિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયલાઓનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આ સમયે આપણે ગીતશાસ્ત્રમાંથી વાંચન કરીશું. ગીતશાસ્ત્ર એમાંથી વાંચન કરીશું અને ગીતશાસ્ત્ર 6 આપણે કાઢીશું. જો તમારી પાસે બાઇબલ તમારું લઈને તમે બેઠા છો તો મારી સાથે તમે ગીતશાસ્ત્ર 6 કાઢશો, ગીત નંબર 6 કાઢશો અને એ આપણે વાંચીશું અને સાંભળીશું અને આપણને ભાઈ સ્ટીફન એ ગીતશાસ્ત્ર 6 વાંચી સંભળાવશે. આપણે બધા ધ્યાનથી સાંભળીશું. ગીતશાસ્ત્ર 6. હે યહોવા, તારા કોપમાં મને ન ઝંકાવ અને તારા રોષમાં મને શિક્ષા ન કર. હે યહોવા, મારા પર દયા રાખ, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા, મને સાજો કર, કેમ કે મારા હાડકામાં પીડા થાય છે. મારો જીવ પણ બહુ મૂંઝાયો છે, પણ હે યહોવા, તે ક્યાં સુધી? હે યહોવા, પાછો આવ, મારા જીવને બચાવ. તારી કૃપાને લીધે મારું તારણ કર, કેમ કે મરણાવસ્થામાં તારું સ્મરણ થતું નથી અને શેવલમાં તારી આવાજ સુધી કોણ થશે? મોંસાસન આખરે થાકી ગયો છું. દર રાતે હું મારા પલંગને પલાળું છું. હું આંસુઓથી મારા બિછાણાને ભીંજું છું. રુદનથી મારી આંખોનો ક્ષય થતો જાય છે. મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે. હે દુષ્કર્મીઓ, તમે સગળા મારાથી દૂર જાઓ, કેમ કે યહોવાએ મારા વિલાપનો સાથ સાંભળ્યો છે. યહોવાએ મારા કાલાવા સાંભળ્યા છે. યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે. મારા સર્વ શત્રુઓ લજવાશે તથા બહુ પીડા પામશે. તેઓ પાછા ફરશે તથા ઓચિંતા લજવાશે. આમેન. આ પ્રભુના જીવતા વચનો છે. આવો આપણે આ સમયે મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈએ. આપણા મસ્તકોને આપણે નમાવીશું, મધ્યસ્થીમાં જઈશું, કેમ કે પ્રભુનું વચન એમ કહે છે કે તું મને હાંક માર એટલે હું તને ઉત્તર આપીશ. પ્રભુનું વચન એમ કહે છે કે જ્યાં મારા નામથી 1 કે 2 ભેગા થશે ત્યાં તેઓની મધ્ય હું હોઈશ. જ્યારે હિજકિયા રાજાને ખબર પડી કે એના જીવનનો અંત આવ્યો છે ત્યારે એ ભીત તરફ અડીને બહુ રડ્યો અને પ્રભુએ એના જીવનની અંદર 15 વર્ષનો ઉમેરો કરી આપ્યો. વહાલાઓ, પ્રાર્થના, મધ્યસ્થીની પ્રાર્થના, આપણા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈને આપણે મધ્યસ્થી કરીએ. જેઓ બીમાર છે તેઓના માટે આપણે પ્રાર્થના કરીએ. જેઓને પ્રાર્થનાની જરૂર છે તેઓના માટે, આપણી મંડળીઓના માટે, આપણા લોકોના માટે, વૈશ્વિક ખ્રિસ્તી મંડળીના માટે આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુના હાથમાં આપણે સોંપાઈ જઈએ. આવો પ્રાર્થનામાં નમીએ, મધ્યસ્થીની પ્રાર્થના કરીએ અને ભાઈ સંદીપ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં લઈ જશે. આવો આપણે આંખોને બંધ કરીએ. પવિત્ર પવિત્ર સર્વશક્તિમાન રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ પિતા પરમેશ્વર, ધન્યવાદ કરે છે, આભાર માને છે પ્રભુ પરમેશ્વર. પિતા પરમેશ્વર, રાત્રભર સંભાળ કરીને પિતા પ્રભુ પરમેશ્વરના સુંદર સવાર પિતા પ્રભુ પરમેશ્વર સાબા દિવસ તમે અમને બતાવવા માટે આભાર માનીએ છીએ રાજા. પિતા પ્રભુ પરમેશ્વર, ઘણા બધા લોકો પિતા પ્રભુ પરમેશ્વર આજનો દિવસ જોઈ શક્યા નથી રાજા, પણ પિતા પ્રભુ પરમેશ્વર તારી કૃપાના લીધે પિતા પરમેશ્વર આજનો દિવસ અમે જોઈ શક્યા છે રાજા. પિતા પરમેશ્વર તારી આભાર સ્તુતિ કરે છે, તારા નામને ધન્યવાદ કરે છે, તારી સ્તુતિને આરાધના જ કરે છે રાજા. પિતા પ્રભુ પરમેશ્વર, આજના દિવસે પિતા પ્રભુ પરમેશ્વર જે લોકો પણ પ્રભુ પરમેશ્વર તારું વચન સાંભળવા માંગે છે રાજા, પિતા પરમેશ્વર તેઓના જીવનની અંદર આ પિતા પરમેશ્વર વચન અદ્ભુત રીતે કામ કરે રાજા. પિતા પ્રભુ પરમેશ્વર તેઓની સર્વ ચિંતાઓ દૂર થાય રાજા. પિતા પ્રભુ પરમેશ્વર આજના વચન દ્વારા તેઓની માંદગી દૂર થાય. પિતા પરમેશ્વર તેઓનો અશક્તપણા દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ રાજા.
पिता प्रभु परमेश्वर मांगू છું રાજા જેટલી પણ पिता प्रभु परमेश्वर ઓનલાઈન पिता परमेश्वर પ્રાર્થનાઓ ચાલે છે વચનો पिता प्रभु परमेश्वर વચનની સેવા ચાલે છે રાજા पिता प्रभु परमेश्वर આખા ભારત દેશમાં पिता परमेश्वर આખા વર્લ્ડની અંદર पिता परमेश्वर એ દરેકને पिता प्रभु परमेश्वर તમે આશીર્વાદિત કરો અને पिता प्रभु परमेश्वर દરેક થકી તમને મહિમા કરીએ છીએ રાજા पिता प्रभु परमेश्वर में प्रार्थना करिए छे खास करने पिता प्रभु परमेश्वर आ मन की पिता प्रभु परमेश्वर लॉकडाउन खोलवाना पिता परमेश्वर कारण पिता परमेश्वर वधी रही है राजा हम पिता प्रभु परमेश्वर जे लोग तने शोधी રહ્યા છે રાજા જે લોકો पिता परमेश्वर तारी આગળ पिता परमेश्वर માથું નમાવીને पिता परमेश्वर ઘૂંટણ પડીને पिता प्रभु परमेश्वर प्रार्थना કરી રહ્યા છે રાજા તે पिता परमेश्वर તેઓની પ્રાર્થના તું સાંભળ રાજા उन्हें प्रार्थना पिता प्रभु परमेश्वर एवं पिता परमेश्वर पॉजिटिव व्यक्तियों ने पिता परमेश्वर साजोपणु મળે રાજા અને पिता प्रभु परमेश्वर तारा लोगों ने पिता परमेश्वर और बढ़ने और सामर्थ आपे प्रार्थना करिए छे राजा पिता प्रभु परमेश्वर आ वायरस पिता प्रभु परमेश्वर अंत पिता परमेश्वर તમે છો राजा કેમ કે पिता प्रभु परमेश्वर तू હતો છે ને पिता परमेश्वर જે આવનાર છે राजा पिता प्रभु परमेश्वर તે તું જ છે राजा पिता प्रभु परमेश्वर तारी कृपा पिता परमेश्वर તે पिता परमेश्वर दास અને દાસી ઉપર पिता परमेश्वर રેડાતી રહે प्रार्थना करिए छे राजा पिता प्रभु परमेश्वर તમે બેસેલા पिता परमेश्वर चारे दिशाओं માટે પ્રાર્થના કરે છે રાજા पिता प्रभु परमेश्वर જેટલી પણ पिता परमेश्वर તારા સેવકો છે તારી पिता परमेश्वर દાસીઓ છે રાજા पिता परमेश्वर સેવકો સર્વંતો આશીર્વાદિત કર તેમના પરિવારોને આશીર્વાદિત કર અને पिता प्रभु परमेश्वर તેઓની સગળી જરૂરિયાતોને પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ રાજા पिता प्रभु परमेश्वर માંગે છે રાજા पिता परमेश्वर મારા બ્રધરની જેટલી પણ મંડળી છે રાજા આ पिता परमेश्वर વલસાડ વિભાગ છે રાજા અંકલેશ્વર રાજ पिता परमेश्वर રાજપીપળા વિભાગ રાજા ઓ पिता प्रभु परमेश्वर વ્યારા વિભાગ આહવા વિભાગ राजा અને पिता परमेश्वर તમામ पिता परमेश्वर એમના સાથે જોડાયેલા તમામ કેન્દ્રોને તમે આશીર્વાદિત કરો पिता परमेश्वर તે સર્વ पिता परमेश्वर સંભાળનાર વહીવટ કરનાર સર્વને पिता परमेश्वर તમે આશીર્વાદિત કરો રાજા पिता परमेश्वर મારા દ્રષ્ટિગણ માટે માંગે છે રાજા पिता परमेश्वर તેઓ પર તમારી કૃપા રહે पिता परमेश्वर તારી મહિમાના માટે જે કામો કરી રહ્યા છે રાજા તેઓ તું આશીર્વાદિત કર રાજા पिता परमेश्वर મારા જિલ્લા पिता परमेश्वर જિલ્લા સભાના પ્રમુખ સાહેબની માટે સેક્રેટરી સાહેબના માટે અને ખજાનચી સાહેબના માટે મેં પ્રાર્થના કરીએ છીએ રાજા पिता प्रभु परमेश्वर तमाम पिता परमेश्वर जे को आ लोग वहीवट કરી રહ્યા છે पिता परमेश्वर સાચો पिता परमेश्वर સંભાળી રહ્યા છે पिता परमेश्वर બ્રધરને पिता परमेश्वर પરિવારને તારે पिता परमेश्वर તેઓ પર તારી અજાયબની કૃપા રહે पिता परमेश्वर તેઓને ઓર જ્ઞાન તું દામાથી ભરો पिता परमेश्वर જે સર્વ થકી તમને મહિમા મળી પ્રાર્થના કરીએ છીએ રાજા ઓ पिता परमेश्वर અમે તમારા હાથોને સોંપાઈ જઈએ છીએ રાજા वो मैं प्रार्थना करिए छे राजा वर्षादनी माटे राजा पिता प्रभु परमेश्वर वर्षाद पिता परमेश्वर खूब ज जरूर छे राजा पिता प्रभु परमेश्वर ए वर्षादनो अधिकारी परमेश्वर पिता तू छे राजा वो पिता प्रभु परमेश्वर तमाम जगहों पर राजा आखा पिता परमेश्वर जगहों में पिता परमेश्वर ज्या वर्षादनी जरूर छे राजा ते ख्रिस्त प्रभु यीशुना नाम माटे जग्या पर पिता परमेश्वर सारो वर्षाद पड़े राजा सारो पाक आवे राजा અને पिता परमेश्वर तमाम लोगों तारो महिमा गाई प्रार्थना करिए छे राजा वो पिता परमेश्वर तू प्रार्थना સાંભળનાર દેવ છે રાજા અમારી પ્રાર્થના સાંભળ पिता प्रभु परमेश्वर વરસાદના માટે पिता परमेश्वर ઈશ્વરના નામમાં ઘોષણા કરીએ છીએ કે વરસાદ વરસી પડે રાજા અને સર્વ મહિમા તમને મળી પ્રાર્થના કરીએ છીએ રાજા पिता प्रभु परमेश्वर જેટલા ઉપર पिता परमेश्वर બીમાર અને માંદાઓ છે રાજા ઓ पिता परमेश्वर તે તમામ બીમારીઓ વાળા पिता परमेश्वर પ્રાર્થના કરીએ છીએ રાજા કે पिता परमेश्वर તેમની બીમારી રાજા ઓ पिता परमेश्वर તેઓનો पिता परमेश्वर નબળાઈ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થઈ પ્રાર્થના કરીએ છીએ રાજા ઓ पिता परमेश्वर ખાસ પ્રાર્થના કરે છે શરીરના બેનના માટે રાજા पिता प्रभु परमेश्वर તેઓના જીવનની અંદર આ મરકી નાશ પામે રાજા ખ્રિસ્તના ઈસુના લહુમાં पिता परमेश्वर તેનું શરીર શુદ્ધ કોમળ અને નિર્મળ બને રાજા ઈસુની આગની અંદર એનો पिता परमेश्वर મરકી નાશ પામે રાજા અને पिता परमेश्वर તે દીકરી દ્વારા અજાયબી સાક્ષી ઊભી થાય એવી પ્રાર્થના કરીએ છીએ રાજા ઓ पिता परमेश्वर જે લોકો पिता परमेश्वर તારી પાસે માંગી રહ્યા છે રાજા તેઓની તું પ્રાર્થના સાંભળી રહ્યો છે માટે આભાર માને છે રાજા पिता परमेश्वर તારી કૃપા કર દયા કર पिता परमेश्वर મારી પ્રાર્થના સાંભળ पिता परमेश्वर અને पिता परमेश्वर શરીરના બે ઈસુના નામમાં સાજ થાય पिता परमेश्वर તારું જગાને સામર્થ્યને અડીકે લઈ पिता परमेश्वर તેના જીવન દ્વારા पिता परमेश्वर સર્વ મહિમા ડગલે પગલે તને મળી પ્રાર્થના કરીએ છીએ पिता परमेश्वर તારી કૃપા पिता परमेश्वर દરેક પર બની રહે પ્રાર્થના કરીએ છીએ રાજા पिता प्रभु परमेश्वर मेरी बेनना માટે પણ માંગીએ છીએ રાજા पिता परमेश्वर તારી આશીર્વાદ માટે ધન્યવાદ કરે છે રાજા અને पिता परमेश्वर તેમાંથી पिता परमेश्वर પસાર થવા માટે તેને સહાય કરો મદદ કરો એ પ્રાર્થના કરીએ છીએ રાજા पिता परमेश्वर प्रार्थना करूँ विनती करूँ राजा कि पिता परमेश्वर तारा दास द्वारा पिता परमेश्वर मारा प्राण साहब द्वारा पिता परमेश्वर
જે કંઈ આજનું વચન ઈશા પિતા પરમેશ્વરથી સૌમાં આવેલા છે ત્યાં પિતા પરમેશ્વરે દરેકના જીવનની અંદર પિતા પરમેશ્વર અદ્ભુત કાર્ય કરે અને પિતા પરમેશ્વર દરેકના માટે પિતા પરમેશ્વરે આશીષનું કારણ બને એવી પ્રાર્થના કરે છે રાજા. મારા સાહેબને પણ તમારા હાથોમાં સોંપે છે એને બોલવા માટે તમારો પવિત્ર આત્મા સહાય કરે અને પિતા પરમેશ્વર એ જ પિતા પરમેશ્વર દેધાય તલવાર સમાન ચાલે એવી પ્રાર્થના કરે છે. પિતા પરમેશ્વર તમારી પ્રાર્થના સાંભળવા માટે ધન્યવાદ કરે છે. આ સમયને આ જગ્યાને આજના પિતા પરમેશ્વર લાઈવ પાવરને ઇન્ટરનેટ તારા હાથોમાં સોંપે છે રાજા. પિતા પરમેશ્વર તારી કૃપામાં આશીર્વાદિત કરવા માટે ધન્યવાદ. પ્રાર્થના કૃષ્ણ પ્રભુના માંગે છે. આમેન. સંદીપભાઈનો પુષ્કળ આભાર માનું છું સુંદર પ્રાર્થનાના માટે, મધ્યસ્થીની પ્રાર્થનાના માટે. આ સમયે આપણે આપણા અર્પણો પ્રભુની પાસે લાવીશું. અર્પણો આપણે પ્રભુની પાસે લાવીએ એના પહેલાં મારી નમ્ર વિનંતી છે, તમે જ્યાં બેઠા છો ત્યાં, તમારા ઘરની અંદર છો, જો તમે 3-4 લોકો સાથે મળીને બેઠા છો તો તમારું દાન તમે એકત્ર કરી શકો છો અને તમારી મંડળીની અંદર તમે તમારું દાન, તમારો દસમાંશ કે તમારું સાક્ષી દાન હોય એ એકત્ર કરીને તમારી મંડળીની અંદર તમે જમા કરાવી શકો છો. કારણ આ લોકડાઉનના સમયની અંદર આપણા સેવકો અને મંડળીના અન્ય ખર્ચાઓને પૂરા કરવા માટે આપણને દાનની જરૂર છે. તો આ મારી નમ્ર અપીલ છે કે તમે જ્યાં પણ છો ત્યાં તમારું દાન તમે એકત્ર કરો અને તમારી મંડળીની અંદર કૃપા કરીને તમે જમા કરાવશો એવી વિનંતી કરું છું. આ સમયે આપણે ગીત ગાઈશું. સંદીપભાઈ અને વિશાલભાઈ તેઓ આપણને ગીતની અંદર દોરવણી કરશે. એ દરમિયાન આપણી મધ્ય દાનિશભાઈ છે તેઓ દાન ઉઘરાણી કરશે અને આપણે આ ગીત પૂર્ણ થાય ત્યાં સુધી દરેક જણ જ્યાં જ્યાં આપણે બેઠા છીએ ત્યાં પોતપોતાનું દાન ઉઘરાણી કરીશું. परमेश्वर के पवित्र
દાન માટે આપણે પ્રાર્થના કરીશું અને દાનના માટે આપણે પ્રાર્થના કરીશું. દાનના માટે આપણે પ્રાર્થના કરીએ એના પહેલાં એક નાની સાક્ષી આપવા માગું છું. એક ભાઈ મારી પાસે આવ્યા અને એમણે કીધું કે સાહેબ દેવળ તો બંધ છે અને મારા વાડાની અંદર પ્રથમ ફળ આવ્યું છે, તો મારે એ પ્રથમ ફળ તમને આપવું છે. અને મેં કીધું હા ચોક્કસ હું એ પ્રથમ ફળ લઈશ. અને એ પ્રથમ ફળ એમણે મને આપ્યું. હું તમને વિનંતી કરું છું કે જો તમે પણ આ દિવસોની અંદર તમારા વાડાની અંદર કોઈ પ્રથમ ફળ હોય તો એ પ્રથમ ફળને તમે તમારા પાળક સાહેબની પાસે લઈ જઈ શકો છો અને તેઓને તમે આપી શકો છો. ચર્ચ બંધ છે, કદાચ હરાજી ના થાય, કદાચ એનું ઓક્શન ના થાય, પરંતુ જે સેવકનો ભાગ છે એ સેવકને તમે આપી શકો છો કે જેથી કરીને એ તમારું અર્પણ પણ માન્ય થાય અને પ્રભુની આગળ તમારું પ્રથમ ફળ પણ મૂકવામાં આવે. તો મારી વિનંતી છે, જો તમારા ખેતરની અંદર કે તમારા વાડાની અંદર કોઈ પ્રથમ ફળ લાગ્યા હોય, તમારી આપવાની ઈચ્છા છે, તમે દુવિધામાં છો કે દેવળ બંધ છે, હું શું કરું, તો મારી વિનંતી છે કે તમારા પાળક સાહેબ પાસે તમે લઈ જઈ શકો છો અને એ પ્રથમ ફળને તમે પ્રાર્થના કરાવીને તમે એમને આપી શકો છો કે જેથી કરીને જે આશીર્વાદ છે એ આશીર્વાદ આપણા ખેતરની અંદર, આપણા ફળોની અંદર, ઘરોની અંદર એ આશીર્વાદ રહે. આવો આપણે દાનના માટે પ્રાર્થના કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ અને પૃથ્વીના કરતા દેવ, પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આ સમયે અમે અમારા દાનો પ્રભુ તમારી પાસે લાવ્યા છીએ. પ્રભુ દાન તો શું કહીએ, પણ અમારી ભેટ પ્રભુ તમારી પાસે અમે લાવ્યા છીએ. હા પરમેશ્વર પિતા, અમારી પાસે જે છે એ સર્વ પ્રભુ તમારું જ છે, તમે જ અમને આપ્યું છે. અને એમાંથી પ્રભુ એક નાની ભેટ પ્રભુ આજે સવારે પ્રભુ તમારા સેવાના માટે અમે લઈને આવ્યા છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એ ભેટનો તમે સ્વીકાર કરો. પ્રભુ જેઓએ આપ્યું છે તેઓને આશીર્વાદિત કરો. જેઓએ ઘરે ભેગું કર્યું છે પ્રભુ તેઓને તમે આશીર્વાદિત કરો. જેઓએ યાદ કરીને પ્રભુ પોતાનું પ્રથમ ફળ સેવકના ઘર સુધી લઈ જઈને આપ્યું છે તેઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો, એવી પ્રભુ હું તમારી પાસે પ્રાર્થના કરું છું. હા પ્રભુ, તમારા ખેતરની અંદર રોપેલું કોઈ પણ પ્રભુ દાણો એ વ્યર્થ જવાનો નથી. તમારું વચન કહે છે કે તમે જે રોપશો એ તમે વાવશો, જે તમે વાવશો એ તમે કાપશો. અને પરમેશ્વર પિતા, સવારે અમે સર્વ દાન પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપી દઈએ છીએ. સર્વપ્રથમ ફળોને પ્રભુ તમારા હાથમાં સોંપી દઈએ છીએ. પ્રભુ તમે આશીર્વાદિત કરો, આપનારને આશીર્વાદિત કરો. પ્રભુ તેઓના નોકરીને, ધંધાને, તેઓની ખેતીને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો. તેઓના બાળકોને, તેઓના કુટુંબોને તમે પુષ્કળ આશીર્વાદિત કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આગળનો સર્વ સમય પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપતા પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સારું, આ સમય આપણે પ્રભુની આરાધના કરીશું. ટૂંકી આરાધનામાં જઈશું. પ્રભુને કહીશું કે પ્રભુ અમે તમારા વખાણ કરવા આવ્યા છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરવા આવ્યા છીએ. પ્રભુ અમે એ યાદ કરવા આવ્યા છીએ કે પ્રભુ તમે એ સર્વ કરતા અલગ છો. પ્રભુ અમે એ ફરીથી યાદ કરવા આવ્યા છીએ કે પ્રભુ તમારા જેવો કોઈ નથી. પ્રભુ અમે ફરીથી એ યાદ કરવા આવ્યા છીએ કે પ્રભુ તમે સર્વજ્ઞાની, સર્વવ્યાપી અને સર્વ સમર્થ ઈશ્વર છો. તમે પ્રેમાળ ઈશ્વર છો. તમારો જેવો પ્રેમ કોઈ કરી શકતું નથી. એ યાદ કરવા અમે આવ્યા છીએ. અમે એ યાદ કરવા આવ્યા છે કે અમારા પ્રભુ એવા છે કે જે વધસ્તંભ ઉપર જઈને પોતાનું લોહી અમારા માટે વેવડાવે છે, જેની તુલના અમે કોઈની સાથે કરી શકતા નથી, જેના પ્રેમનું વર્ણન અમે કરી શકતા નથી, જેના પ્રેમને અમે સમજી શકતા નથી. એટલો અદ્ભુત પરમેશ્વર, એના વખાણ કરવા અમે આવ્યા છે. ઓ લોર્ડ, પ્રભુ તમે અદ્ભુત છો, તમે અદ્ભુત છો. તમારો પ્રેમ અદ્ભુત છે, તમારું કાર્ય અદ્ભુત છે, તમારા પ્રેમ કરવાની રીત અલગ છે. Lord, we want to feel your presence today. તમારી ઉપસ્થિતિનો અનુભવ પ્રભુ અમે કરવા માંગીએ છીએ. Lord,
પ્રભુ તમે અમારી મધ્ય આવો, અમારી સાથે આવો. ઓ હોલી સ્પિરિટ, પ્રભુ તમે અમને સ્પર્શ કરો. આવો આપણી આંખોને બંધ કરીએ અને પ્રભુને કહીએ કે યસ લોર્ડ, વી હેવ કમ હિયર ટુ વર્શિપ, વી હેવ કમ હિયર ટુ ગ્લોરીફાય યોર નેમ. તમારા નામને મહિમા આપવાના માટે, તમારી આરાધના અને ઉપાસના કરવાના માટે પ્રભુ અમે અહીં એકત્ર થયા છે. ઓ પ્રભુ, અમે બધા અમારા મસ્તકોને નમાવીને, અમારા બંને હાથોને જોડીને એ સમજની સાથે પ્રભુ તમારી આરાધના કરવા માંગીએ છીએ કે પ્રભુ તમે અલ્ફા અને ઓમેગા છો, તમે આદિ તથા અંત છો, આ પૃથ્વીના રચેતા કરતા, અમારા જીવનોના માલિક તમે છો. પ્રભુ એ સમજની સાથે we want to kneel down before you. પ્રભુ અમે તમારી આગળ અમે ઘૂંટણે પડવા આવ્યા છે. ઓ થેન્ક યુ જીસસ. હવે આપણી આંખોને બંધ કરીને એ પરમેશ્વરની આરાધના કરીએ. લેટ્સ વર્શિપ અવર ગોડ. એ ત્રિએક પરમેશ્વરની આરાધના કરીએ, એની ઉપાસના કરીએ, એના નામને ધન્યવાદ આપીએ, એની સ્તુતિ કરીએ. એ પ્રકૃતિના માટે એની સ્તુતિ કરીએ, એ ડુંગરોના માટે, એ ઝાડો, એ પક્ષી, પશુઓ, એ નદીઓ, એ જળચર પ્રાણીઓ, પક્ષીઓ, એ સર્વના માટે પરમેશ્વરની સ્તુતિ કરીએ. જે અદ્ભુત રીતે માણસને ઈશ્વરે બનાવ્યું, હવાને ઈશ્વરે બનાવી, એ એદન વાડીને બનાવી, પૃથ્વીને બનાવી, એ પરમેશ્વરની આરાધના કરીએ. God, you are a wonderful God. There is none like you, પ્રભુજી. તારા જેવો કોઈ નથી. એવો કોઈ પરમેશ્વર નથી કે એની અમે આરાધના કરીએ, એની ઉપાસના કરીએ. થેન્ક યુ જીસસ. આવો એની આરાધના, વર્શિપ. થેન્ક યુ જીસસ. એવા અમારા પરમેશ્વર પિતા, તમારી આરાધના અને તમારી ઉપાસના કરીએ છીએ. આ જગતનું અજવાળું પ્રભુ તમે છો, લોકોનો ઉદ્ધાર કરનાર પરમેશ્વર તમે છો, મરણ ઉપર વિજય મેળવનાર પરમેશ્વર તમે
પ્રભુ તમારો અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ પરમેશ્વર પિતા. Oh God, thank you Lord, we worship you. तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. गाए हो साना, तू राजा होगा, हे राजा, तेरी महिमा होए सदा. तू है प्रभु हमारा खुदा. हम गाए हो साना, तू राजा होगा, हे राजा, तेरी महिमा होए सदा. तू है प्रभु हमारा खुदा. હા પ્રભુ, એ વધસ્તંભ માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. એ વધસ્તંભ ઉપર વેવડાવેલા લોહીના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. એ કાલ્વરીની ટેકરીના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આ પરમેશ્વર પિતા, અમે ખાધેલા સર્વ ફટકાઓના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પરમેશ્વર પિતા, અમારા માટે પ્રભુ તમે તમારું સર્વ લોહી વેવડાવી દીધું, એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમારું જીવન આપી દીધું પરમેશ્વર પિતા. એ મુક્કાઓનો માર પરમેશ્વર પિતા, એ પ્રભુ મોઢા ઉપર થૂકવું, નિંદા સહન કરવી, એ સર્વના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. તમારી આરાધના કરીએ છીએ, કારણ કે પ્રભુ કોઈ મનુષ્ય પ્રભુ મનુષ્યના માટે જીવ આપી શકતો નથી, પણ પ્રભુ તમે અમારા માટે પ્રભુ તમારો જીવ આપ્યો છે. તમે તમારું લોહી અમારા માટે વેવડાવ્યું છે. અમને તારણનો માર્ગ મળે, અમારી ખંડણી ભરાઈ જાય. પ્રભુ અમે જ્યાં અમે મરવાના હતા, જ્યાં અમે પ્રભુ એ અનંતકાળની અગ્નિની અંદર જવાના હતા, પ્રભુ એ જગ્યાએ તમે ગયા. પ્રભુ અમારી ખંડણી ભરી દીધી, અમારું લોહી વેવડાવી દીધું, અને પરમેશ્વર પિતા અમારા માટે તારણનો માર્ગ ખુલ્લો કર્યો. માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. એ સર્વ દુઃખ સહન કરવાના માટે, એ સર્વ પ્રેમના, એ સર્વ પ્રભુ જે તમે યોજના કરી એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમારું મરણ નિશ્ચિત હતું, પ્રભુ અમારું નાશમાં જવું નિશ્ચિત હતું, એ વધસ્તંભ ઉપર અમારું મરણ નિશ્ચિત હતું, પણ પ્રભુ તમે અમારા માટે પરમેશ્વર પિતા એ મરણને સહન કર્યું. આભાર માનીએ છીએ પરમેશ્વર પિતા, આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમારા માટે અદ્ભુત પ્રેમ પ્રભુ તમે બતાવ્યો છે. We worship you God, we worship you, we adore you, we exalt your holy name. તમારા પવિત્ર નામને અમે ઊંચું કરીએ છીએ અને તમારી આરાધના અમે કરીએ છીએ. Oh Jesus, worship you God. तेरे सिवा कोई नहीं, आराधना के योग्य Oh यीशुए, तेरे समान तेरे समान कोई नहीं. कोई नहीं. स्वर्ग में या पृथ्वी में तेरे सिवा कोई नहीं.
તારા જેવો કોઈ નથી પ્રભુજી. પ્રભુ તમારા જેવો કોઈ નથી પરમેશ્વર પિતા, કે જેને પ્રભુ તુલના અમે તારી સાથે કરી શકીએ. There is none like you, Master. તમારા જેવો કોઈ નથી પ્રભુ. અને પ્રભુ એની અમે આરાધના કરવા આવ્યા છે. ઓ પ્રભુ, તમારી વેદીની આગળ અમે સજદા કરવાના માટે આવ્યા છે. તમારા વેદીની આગળ પ્રભુ અમે નમવાના માટે આવ્યા છીએ. તમારા વેદીની આગળ અમારા હાથોને જોડવાને માટે આવ્યા છીએ. તમારી વેદીની આગળ પ્રભુ અમે ઘૂંટણે પડવાને માટે આવ્યા છે. ઓ પ્રભુ, અમારી આરાધના આજે કબૂલ થાય. ધૂપ સમાન પ્રભુ અમારા શબ્દો, ગીતોના શબ્દો, અમારા હૃદયના શબ્દો પ્રભુ તમારી આગળ માન્ય થાય એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. જીસસ, ઓ લોર્ડ, વી બિલીવ, અમે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ તમે પ્રભુ અમારી આરાધનાની અંદર છો. ઓ યસ લોર્ડ, થેન્ક યુ જીસસ. તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. અમારા આરાધનાના અર્પણો પ્રભુ તમારી આગળ અમે ચડાવીએ છીએ. પ્રભુ, સ્વર્ગની અંદર લાખો અને હજારો દૂતો પ્રભુ તમારું સ્તવન કરતા થાકતા નથી, અને પ્રભુ બોલતા બોલતા થાકતા નથી કે પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. ઓ પરમેશ્વર પિતા, આજે અમારા મુખોને ખોલીને પ્રભુ અમે કહીએ છીએ કે પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. પ્રભુ, તમારી આરાધના અને ઉપાસના કરવાના માટે પ્રભુ અમે આવ્યા છીએ. અમારી આરાધના કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. અમારી આરાધના અને પ્રાર્થના અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જેમણે પોતાનું જીવન અમારા માટે આપી દીધું, એમના દ્વારા યહોવા દેવના સિંહાસનની આગળ અમે ચઢાવીએ છીએ માટે માન્ય કરો. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ફરીથી એકવાર રવિવારની પ્રેમી સલામ આપ સર્વને હું પાઠવું છું. મોટી સંખ્યાની અંદર આપણે બધા રવિવારની ભક્તિ સભાની અંદર આપણે જોડાયા છીએ. આજના વચનોની અંદર આપણે જઈએ એના પહેલાં આપણે વાંચન કરવા માંગીએ છીએ. અને પ્રેરિતોના કૃત્યો એનો 2 અધ્યાય અને 41મી કલમથી તે 47મી કલમ સુધી આપણે બાઇબલ વાંચન કરીશું. અને સ્ટીફનભાઈ આપણને બાઇબલ વાંચન કરાવશે. આજના મનન માટે જે વચનો પસંદ કર્યા છે એ છે પ્રેરિતોના કૃત્યો એનો 2 અધ્યાય અને એની 41મી કલમથી તે 47મી કલમ સુધી આપણે વાંચીશું તથા સાંભળીશું. અને ભાઈ સ્ટીફન આપણને વાંચી સંભળાવશે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 41થી 47મી કલમ આ પ્રમાણે છે. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા, અને તે જ દિવસે 3,000 માણસ ઉમેરાયા. તો પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. બધા ભયભીત થયા, અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા, અને તેઓની બધી મિલકત સામાન્ય હતી.
તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો. આમેન. આ પ્રભુના જીવિત વચનો છે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. રવિવારની સલામ સાથે આજના વચનોની શરૂઆત કરવા માંગુ છું. પ્રેરિતોના કૃત્યો, લેખક લૂક છે, આપણે બધા જાણીએ છીએ, અને ઘણા બધા સંદેશાઓ આપણે આ વચનો ઉપર સાંભળ્યા છે. હું પણ તમારી સાથે અગાઉ આ ખાસ પર્ટિક્યુલર બીજા અધ્યાયની અંદરથી હું બોલ્યો છું, પરંતુ આજે ફરી એકવાર આપણે એ જ અધ્યાયમાંથી કેટલીક નવી બાબતો શીખવા જઈ રહ્યા છીએ. મંડળી એ ઈશ્વરની યોજના છે. મંડળી એ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરનારા લોકોનો સમૂહ છે. અને આ પૃથ્વી ઉપર પ્રભુએ પોતાની મનગમતી મંડળીની સ્થાપના પ્રભુએ કરી. ધ ચર્ચ ગોડ ફાઉન્ડેડ એમ કહીએ. દેવે એક એવી મંડળીની સ્થાપના કરી જે એમની ઈચ્છા હતી કે એવા લોકોનો સમૂહ હોય જે સમૂહ મને રિપ્રેઝેન્ટ કરે. મારી અનુપસ્થિતિની અંદર પવિત્ર આત્મા આવશે, એમને મદદ કરશે, અદ્રશ્ય રીતે એ સંબોધક એમની સાથે રહેશે. પરંતુ દેવની ઈચ્છા એવી હતી કે મારી અનુપસ્થિતિમાં, સદેહ મારા અનુપસ્થિતિની અંદર મંડળી એ મારા રિપ્રેઝેન્ટેટિવ બને, મને બતાડે, મારી ઈચ્છાને બતાડે, મારી યોજનાને બતાડે, હું શું કરવા માંગુ છું એ મંડળી બતાવે. અને એના માટે 50માના દિવસે દેવે પોતાની મંડળીની સ્થાપના કરી. દેવની મંડળીની સ્થાપના, પોતાના મંડળીની સ્થાપના દેવે પોતે કરી. ફરીથી બોલીશ, દેવે પોતાની મંડળીની સ્થાપના પોતે કરી. આજે દુનિયાની અંદર અલગ પોતપોતાની મંડળીઓ સ્થાપન કરવામાં આવે છે. લોકો પોતાના નામથી મંડળીઓને સંબોધે છે. આ વ્યક્તિની મંડળી છે. એક ભાઈએ મને થોડા દિવસો પહેલા એક મેસેજ કર્યો હતો. મને કીધું, વિપુલભાઈ, તમારી મંડળી બહુ સરસ છે, બહુ જોરદાર તમારી મંડળી છે. એટલે મેં એમને તરત જ મેસેજ કર્યો કે મેં કીધું, ઓકે, હું તમારા ઉત્તેજનના માટે હું તમારો આભાર માનું છું, પણ એક બાબત કરેક્ટ કરવા માગું છું, અને તો એ છે કે એ મંડળી મારી નથી, એ મંડળી દેવની મંડળી છે. આમેન, આમેન, હાલેલુયા. એ મંડળી દેવની મંડળી છે. દેવે પોતાની મંડળી દેવે પોતે સ્થાપન કરી. આજે જગતની અંદર એ ટ્રેન્ડ શરૂ થયો છે કે લોકો એ મંડળીને એ પર્ટિક્યુલર વ્યક્તિના નામથી એ મંડળી ઓળખાય છે કે આ મંડળી. ઓકે, ઘણા ટાઇટલ્સ પણ આપણા મંડળીઓના છે. ઓકે, હું બ્રધરન મંડળીનો સભ્ય છું, બાળક છું, અને આઈ પ્રાઉડ. એના માટે મને ગર્વ છે. બોર્ડ છે ભાઈઓની મંડળીનો, CNIનો હોય, ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ હોય, પેન્ટિકોસ્ટલ ચર્ચ હોય, IPC હોય, અલગ અલગ મંડળીઓ હોય છે. ઓકે, સારું છે. વ્યવસ્થાની દ્રષ્ટિએ ઇટ્સ ગુડ, હું એનો વિરોધી નથી. આ સારું છે. વ્યવસ્થાની દ્રષ્ટિએ આ બહુ સારું છે. પરંતુ દેવે જ્યારે પોતાની મંડળી સ્થાપન કરી ત્યારે એમણે
કોઈ નામ નહીં આપ્યું, એમણે કોઈ નામ નહીં આપ્યું. દેવે પોતાની મંડળી પોતે સ્થાપન કરીને તમને ને મને એક નમૂનો પૂરો પાડ્યો છે કે તમારી અને મારી મંડળી કેવી હોવી જોઈએ. લોકડાઉન છે, માર્ચ મહિનાથી લોકડાઉન છે અને હજુ કેટલા દિવસો ચાલશે વી ડોન્ટ નો. આ લોકડાઉનની અંદર પ્રભુ તમને ને મને શીખવી રહ્યા છે કે મારી મંડળી કેવી હોવી જોઈએ. હું મારી મંડળી માટે મેં કેવા સ્વપ્ન જોયા હતા, મારી મંડળી માટે મારી અપેક્ષાઓ શું હતી, મારી મંડળીની કલ્પના શું હતી, એ પ્રભુ તમને ને મને શીખવી રહ્યા છે. આ દિવસોની અંદર તમારે ને મારે એ શીખવાની જરૂર છે. પ્રભુની જેવી ઈચ્છા હતી એવી મંડળી એમણે તૈયાર કરી. આજે હું તમારી સાથે આ પ્રેરિતોના કૃત્યો એનો બીજો અધ્યાય એમાંથી એ જ બાબત હું ચર્ચા કરવા માંગુ છું કે દેવ કેવી મંડળી ઈચ્છતા હતા, કેવી મંડળી. ધ ચર્ચ વિચ ગોડ ફાઉન્ડ, હી ફાઉન્ડ, એણે પોતે એ મંડળી તૈયાર કરી અને જગતની અંદર મૂકી કે ધીસ ઇઝ માય પીપલ, આ મારા લોકો છે, આ મારી મંડળી છે. દેવે એદનવાડીની સ્થાપના કરી. દેવ જ્યારે કંઈક બનાવે છે ત્યારે જ્યારે પણ દેવે કંઈક બનાવ્યું છે, બનાવે છે ત્યારે બહુ સાવચેતીથી, બહુ પરફેક્ટ, હી ઇઝ પરફેક્ટ ગોડ. એમણે એદનવાડી બનાવી, એમણે આદમને બનાવ્યો, એમણે આદમમાંથી હવાને બનાવી અને પોતાના મંડળીની રચના પણ એમણે પોતે કરી. ઘણા બધા ડિનોમિનેશન છે, અલગ અલગ રીત રિવાજો છે, પદ્ધતિઓ છે, વિચારધારાઓ છે, સંસ્કાર અને સિદ્ધાંતો છે. જ્યારે હું આ બેસીને વિચાર કરતો હતો કે કેટલી બધી મંડળીઓ અને કેટલા બધા સિદ્ધાંતો, નહીં, વેંકૈયાનું વિશ્વાસનામું, પ્રેરિતોનું વિશ્વાસનામું અને બીજી મંડળીના વિશ્વાસનામાઓ, કેટલા બધા સિદ્ધાંતો, કેટલા બધા રીત રિવાજો, બાપ્તિસ્માની રીત અલગ અલગ, પ્રભુ ભોજનની રીત અલગ અલગ, આરાધનાની રીત અલગ અલગ, ભક્તિ સભાનો ક્રમ અલગ અલગ, કેટલી બધી રીતો છે, કેટલી બધી રીતો છે. પણ જ્યારે આ પ્રેરિતોના કૃત્યોની અંદર આપણે જઈએ છીએ, બીજા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે પ્રભુએ પોતાની મંડળી જ્યારે સ્થાપી ત્યારે એમણે આ બધી બાબતો નહોતી મૂકી. એમ કહેવામાં આવે છે કે હા, પ્રભુએ મને દર્શન આપ્યું અને એટલા માટે આ રીતની પદ્ધતિ, આ રીતના રિવાજો, આ રીતના રીત રિવાજો અમે એની અંદર જોડી દીધા. ઓકે, હું એની સાથે બહુ ડિબેટ કરવા માંગતો નથી, પરંતુ મારો કન્સર્ન છે કે દેવે કેવી મંડળીની સ્થાપના કરી. પ્રેરિતોના કૃત્યોની અંદર જે પ્રથમ મંડળી 50માના દિવસે પ્રભુએ એ 120 લોકો ઉપર પવિત્ર આત્મા રેડી દીધો અને ત્યાર પછી જે મંડળીની રચના થઈ એ મંડળી કેવી હતી, અને જેવી મંડળી એ હતી એ પ્રભુની ઈચ્છાની અંદર, પ્રભુને જેવી કલ્પના હતી, પ્રભુની જેવી ઈચ્છા હતી, એવી મંડળી પ્રભુએ એ દિવસે સ્થાપન કરી. 2000 વર્ષ પહેલા પ્રભુએ સ્થાપન કરેલી મંડળી શું એવી તમારી અને મારી મંડળી છે? કોઈ પણ મંડળીના આપણે હોઈએ, મને ખબર છે આપણે ઘણા બધા અલગ અલગ ડિનોમિનેશનથી આજે અહીં બેઠા છીએ. હું આપ સર્વને પ્રશ્ન કરું છું, આજે રવિવારે આ ભક્તિ સભાની અંદર હું આપ સર્વને પ્રશ્ન કરું છું, શું 2000 વર્ષ પહેલા પ્રભુએ જે મંડળીની સ્થાપના કરી, શું એવી તમારી ને મારી મંડળી છે? તો કોઈની હિંમત નથી કોઈક બાબતો કાઢી નાખવાની, નહીં, અવાજ કરવાની, બોલવાની, કોઈની હિંમત નથી થતી. પરંતુ બહુ સ્પષ્ટ તમને કહેવા માંગુ છું કે બાઇબલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મંડળી શરૂઆતની અંદર પોતાની મંડળીનો નમૂનો પ્રભુએ મૂક્યો કે યસ, ધીસ ઇઝ, આ લોકો મને રિપ્રેઝન્ટ કરશે, આ લોકો પૃથ્વી ઉપર મારી મંડળી તરીકે ઓળખાશે. શું એવી તમારી ને મારી મંડળી છે? શું ફરક છે? આપણે જોઈશું કે એ શરૂઆતની મંડળીમાં શું હતું, એવું તે શું હતું એ શરૂઆતની મંડળીમાં જે પ્રભુ તમને ને મને આજે પણ શીખવવા માંગે છે. હું કોઈ પણ મંડળીની ટીકા કરવા માટે આજે અહીં નથી બેઠો.
હું આજે કોઈ પણ મંડળીના રીત રિવાજો વિશે બોલવા, સિદ્ધાંતો વિશે બોલવા માટે હું અહીંયા નથી બેઠો. હું તમને એક જ બાબત બતાવવા માટે આજે માંગુ છું, એક જ બાબતનું શિક્ષા માંગુ છું કે શરૂઆતની મંડળી જે પ્રભુએ સ્થાપન કરી, જે પહેલી મંડળી હતી, જે વિશ્વાસીઓનો પહેલો સમૂહ હતો, જે વિશ્વાસીઓ પ્રભુની પાછળ ચાલતા હતા, 120 લોકો હતા. એ 120 લોકો ઉપર પવિત્ર આત્મા આવ્યા પછી પ્રભુએ એમની મધ્યે કઈ બાબતો મૂકીને એમને જગતની સામે મૂક્યા, એ બાબત હું તમને આજે બતાવવા માંગુ છું. તો કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરશો નહીં. આજે સૌથી પહેલી બાબત, પ્રભુએ એક એવી મંડળીની સ્થાપના કરી અને જગતમાં એવી મંડળીની પ્રભુએ જે કલ્પના કરી હતી, જે મંડળીમાં ઉચિત સંદેશો હોય. પ્રથમ બાબત હું તમને શીખવવા માંગુ છું કે એવી મંડળી મૂકી જે મંડળીની અંદર જે વિશ્વાસી સમૂહની પાસે એક ઉચિત સંદેશ, રાઈટ મેસેજ, એ મંડળીની પાસે એ ઉચિત સંદેશો હતો. જો તમે બીજો અધ્યાય તમે પૂરો પ્રેરિતોના કૃત્યોનો બીજો અધ્યાય જો તમે વાંચો તો they had a right message with them. તમારી પાસે શું સંદેશો છે? ઉચિત સંદેશો હતો. They had a message. એ મંડળીની પાસે એક એવો સંદેશો હતો, જે સંદેશો એવો બીજાને આપતા હતા. પીટર, he stood up, he spoke loudly. એ ઊભો થયો અને જોરથી ભાષણ કરવા લાગ્યો, કારણ કે એ જાણતો હતો કે મારે શું બોલવાનું છે, મારી પાસે કયો સંદેશો છે. He had a right message with him. તમારી ને મારી પાસે કયો સંદેશો છે? જો લાલ કિલ્લા ઉપર પ્રધાનમંત્રી જાય અને પ્રધાનમંત્રી પાસે આજે શું બોલવાનું છે એ ખબર જ ના હોય તો એ ત્યાં જઈને શું કરશે? મંડળીની અંદર યુ મસ્ટ હેવ રાઈટ મેસેજ. ઘણી મંડળીઓ આજે આપણે જોઈએ છીએ કે એમની પાસે બીજાને આપવા માટે એમની પાસે સંદેશો જ નથી. We must have, આપણી પાસે એ રાઈટ મેસેજ હોવો જોઈએ. આપણી પાસે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ફરીથી આવવું, એ રાઈટ મેસેજ યુ મસ્ટ હેવ. એની ઉપર તમારી મંડળી બંધાયેલી હોવી જોઈએ. એ તમારા મંડળીનો પાયો હોવો જોઈએ, બીજી કોઈ બાબત નહીં. રાઈટ મેસેજ. મંડળી પાસે એ યોગ્ય સંદેશો હોવો જોઈએ. મંડળીના પાળક સાહેબને ફક્ત એ સંદેશો ખબર હોય અને મંડળીના અન્ય લોકોની પાસે એ સંદેશો ના હોય, પણ અહીં એ તમામ સભ્યોની પાસે, પીતરની પાસે, એ યોહાનની પાસે, એ આંદ્રિયાની પાસે, એ 120 લોકોની પાસે એ ચોક્કસ સંદેશો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા, જીવન જીવ્યા, મરણ પામ્યા, પુનરુત્થાન પામ્યા અને ફરીથી પોતાની મંડળીને લેવા આવ્યા છે. ધીસ ઇઝ ધ રાઈટ મેસેજ. આ સંદેશો એ મંડળીની પાસે હતો. વોટ મેસેજ યુ હેવ? તમારી પાસે શું સંદેશો છે? જ્યારે ભેગા થઈએ ત્યારે ફક્ત કમ્પ્લેન્સ, ઘણી બધી કમ્પ્લેન, આ કમ્પ્લેન, પેલી કમ્પ્લેન, આવું થયું, પેલું થયું, આમ થયું, આમ થયું. રાઈટ મેસેજ. વી મસ્ટ હેવ રાઈટ મેસેજ. એ શરૂઆતની મંડળી પાસે એ ડેફિનેટ એ રાઈટ મેસેજ એમની પાસે હતો કે યસ, વી વિલ વોક ઓન ધીસ મેસેજ. આ મેસેજની ઉપર, આ મેસેજને આપણે ફાઉન્ડેશન બનાવીને આ મેસેજની ઉપર આપણે ચાલીશું. આપણી મંડળી આની ઉપર આગળ વધશે. they had that right message with them. તમારી મંડળીનું ફાઉન્ડેશન એના ઉપર છે. બહુ જરૂરી છે. અને આ સેવકોની પાસે ફક્ત સંદેશો એવું નથી, દરેકની પાસે 120 ના 120 બર્નિંગ ફાયર એમ કહેવાય છે. સળગતા ખ્રિસ્તીઓ, સળગતા, બોલતા એવા ખ્રિસ્તીઓ હતા. સંદેશાની સાથે તેઓ આગળ વધતા હતા. સંદેશાની સાથે રાઈટ વિથ રાઈટ મેસેજ, એ ખરા સંદેશાની સાથે તેઓ આગળ વધી રહ્યા હતા. શું સંદેશો હતો એમની પાસે? એમની પાસે ઉદ્ધારકનો સંદેશો. એમની પાસે એ રાઈટ એક અન્ડરસ્ટેન્ડિંગ હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય અમારો ઉદ્ધાર નથી, પાપની માફી અમને નથી. આ જગતને
જો કોઈ બચાવી શકે તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હું વારંવાર કહેતો આવ્યો છું, આ જગતના તમામ પ્રશ્નોનો ઉત્તર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આજે તે ફરીથી એ બાબતને કહું છું, જગતનો ઉદ્ધાર કરતા કોણ છે એ તમને ખબર હોવી જોઈએ અને એ તમારે બીજાને કહેતા આવડવું જોઈએ. રાઈટ મેસેજ, ઉદ્ધાર કરતાનો, તારણનો. ઘણી મંડળીઓની અંદર નાતાલની અંદર વાત યાદ આવી ગઈ એટલા માટે કહું છું, નાતાલની અંદર ઘણા બધા લોકો આવે છે, ચર્ચનું ડેકોરેશન જોવા આવે છે, ચર્ચની અંદર ગભાણ બનાવી છે એ જોવા આવે છે, ચર્ચની અંદર પ્રોગ્રામ હોય છે એ જોવા આવે છે. અને આપણે બહુ આનંદથી એમને આપણે કેક અને નાસ્તો અને ચા આપીને ખુશ કરીને એમને રવાના કરીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું બહુ ખુશ છું એ બાબતથી. પણ હું ત્યારે બહુ ખુશ થઈશ, પ્રભુ ત્યારે બહુ ખુશ થશે જ્યારે તમે એમને રાઈટ મેસેજ, ઉદ્ધારકનો સંદેશ, તારણનો સંદેશ, તારણકર્તાનો સંદેશ, બચાવનારાનો સંદેશ તમે એમના હાથની અંદર આપશો, એમના કાનની અંદર આપશો, એમના હૃદયની અંદર તમે આપશો. ત્યારે પ્રભુ ખુશ થશે that you have the right message. એ રાઈટ મેસેજની સાથે તમે આગળ વધી રહ્યા છો. બહુ જરૂરી છે કે એમને ખબર હોય, મંડળીની પાસે યોગ્ય એ સંદેશો હોવો જોઈએ. અને એ સંદેશાની અંદર પ્રથમ બાબત એ ઉદ્ધારકની વાત હોવી જોઈએ. બીજી બાબત એ હોવી જોઈએ કે એ મંડળીની પાસે એ સાચો સંદેશો, એ ઉચિત સંદેશાની અંદર એ હોવું જોઈએ કે દરેક વ્યક્તિ પાપી છે. એવરીબડી ઇઝ સિનર. દરેક વ્યક્તિ પાપી છે અને દરેક વ્યક્તિએ પાપ કર્યું છે અને દરેક વ્યક્તિ એ પ્રભુના મહિમાના અર્થે અધૂરો છે. અને એ પાપમાંથી માત્ર અને માત્ર ઈસુ ખ્રિસ્ત તમને ને મને છોડાવી શકે છે. આ જગતના તમામ લોકોને માત્ર ઈસુ છોડાવી શકે છે. તમારી પાસે આ રાઈટ મેસેજની અંદર એ ઉદ્ધારક વિશે, એ પાપની માફી વિશેનો સંદેશો હોવો જોઈએ. યુ મસ્ટ બી વેરી ક્લિયર જ્યારે તમે કોઈકની સાથે વાત કરો. મંડળીના તમામ લોકોને ખબર હોવી જોઈએ કે દરેક વ્યક્તિ, જગતનો દરેક વ્યક્તિ પાપી છે અને એને એ પાપના છુટકારાની, એ પાપના માફીની જરૂર છે. હવે એ પાપની માફી કોણ આપી શકે? તો બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્ત સિવાય, ઈસુના રક્ત સિવાય એ પાપની માફી કોઈ આપી શકતું નથી. ધેટ રાઈટ મેસેજ. કૃપા કરીને તમે સારા થઈ જશો, તમારા દુઃખ દૂર થઈ જશે, તમારી બીમારી દૂર થઈ જશે. ઓકે, ધેટ ઇઝ ધેર, એ બધું છે. પરંતુ રાઈટ મેસેજ શું છે? તમારા પાપની માફી જરૂરી છે. અને એ પાપની માફી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી શકે છે. આ શરૂઆતની મંડળી જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી ઉપર મૂકી, એ લોકો બહુ સ્પષ્ટપણે જાણતા હતા કે દરેકે પાપ કર્યું છે અને દરેકના પાપની માફી મળવી જ જોઈએ, ઈસુના નામની અંદર મળવી જોઈએ. એ શરૂઆતની મંડળી પ્રભુએ આ પૃથ્વી ઉપર મૂકી. અને એ પ્રત્યેક લોકો, 120 જે લોકો હતા, એ બહુ સ્પષ્ટપણે જાણતા હતા કે તમારે તમારા પાપની માફી માંગવાની છે. kneel down for God. ઈસુની આગળ નમ્ર થઈ જાઓ, હાથ જોડો, માથાને નમાવો, પાપની માફી માંગો. એ રાઈટ મેસેજ એ પ્રભુએ પ્રથમની મંડળીમાં મૂક્યો હતો. તમારા ને મારા મંડળીમાં ઉદ્ધારકનો સંદેશો છે. તમારી અને મારી મંડળીની અંદર એ પાપની માફીનો સંદેશો છે. શું પુલપીટ પરથી જાહેરમાં કહેવામાં આવે છે કે યુ આર સિનર્સ? તમે બધા પાપી છો, આપણે બધા પાપી છીએ અને આપણા બધાને પાપના માફીની જરૂર છે. રોજના કરેલા પાપની માફીની જરૂર છે. ખોટા કરેલા વિચારો એની માફીની જરૂર છે. હૃદયની અંદર જે ભૂંડા વિચારો થાય છે એની માફીની જરૂર છે. રોજ જે ગંદી કલ્પનાઓ આપણે કરીએ છીએ એ કલ્પનાઓની માફીની જરૂર છે. શું એ બહુ જાહેરની અંદર કહેવામાં આવે છે? પણ ના, જાહેરમાં બોલીશું તો દાન ઓછું થઈ જશે. યુ આર ડુઈંગ રોંગ. ખોટું કરીએ છીએ એને ખોટું કહેવાની હિંમત એ આપણા મંડળીની અંદર હોવી જોઈએ. એ શરૂઆતની મંડળીની અંદર જ્યારે અનાનિયા અને સફીરાએ પાપ કર્યું, પીતરે એમના મોઢા ઉપર કીધું કે તમે કેમ પવિત્ર આત્માને છેતરવાનું નક્કી કર્યું છે. એ ચોક્કસ સંદેશો એ મંડળી જાણતી હતી. વોટ યુ આર ડુઈંગ ઇઝ રોંગ. તમે પાપ કર્યું છે, તમે પાપ કર્યું છે અને પાપની માફી માંગવાની જરૂર છે. એ શરૂઆતની મંડળીની અંદર પ્રભુએ મૂક્યું હતું.
અને પ્રભુ ચાહતા હતા કે એ શરૂઆતની મંડળીનો નમૂનો આપણે લઈએ અને એવી મંડળી આપણે તૈયાર કરીએ. મંડળી એવી ના હોય જે વિપુલભાઈના નામથી ઓળખાતી હોય. મંડળી એવી ના હોય જે વિપુલભાઈ કહે એ પ્રમાણે ચાલતી હોય. મંડળી એવી હોય જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમૂનો આપ્યો છે એ પ્રમાણે ચાલતી મંડળી હોય. એવી મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવા માંગે છે. પાપની માફીનો સંદેશો હોય, ઉદ્ધારકનો સંદેશો હોય, ઉચિત સંદેશો હોય, અને ત્રીજી બાબત કે તારણનો સંદેશો હોય. તારણનો સંદેશો. તારણ બીજા કોઈ સિવાય નથી. મોક્ષ જેને કહીએ છીએ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ બલી કરો, કેટલા પણ સારા કામ કરો. કેટલા લોકો કહે છે કે સારા કામ કરીએ તારણ મળી જશે. કેટલાક લોકો એમ કહે છે કે અલગ અલગ જગ્યાએ પ્રવાસ જઈએ તો તારણ મળી જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય તમારા આત્માનું તારણ કોઈ કરી શકતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના છંટકાવ સિવાય તમને સ્વર્ગનો માર્ગ તમારા માટે ખુલ્લો થતો નથી. તારણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ છે. ઘણા બધા રસ્તાઓ છે અને એ બધા રસ્તાઓ એક જ જગ્યા જાય છે. એ ફિલોસોફીની અંદર માનશો નહીં, અને એ ફિલોસોફી કોઈ તમને કહેતું હોય તો એની અંદર તમે પણ પડશો નહીં. પ્રભુએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે જે કોઈ મારા ઉપર વિશ્વાસ કરશે, જે નાઝારીને તમે મારી નાખ્યો, એ તારણનો માર્ગ બન્યો. એમ પીતર કહે છે, એમ પાઉલ કહે છે. જે નાઝારીને તમે લટકાવી દીધો એ તારણનો માર્ગ ખુલ્લો કરનારો વ્યક્તિ બન્યો છે. એના સિવાય તમે સ્વર્ગના અંદર તમે પ્રવેશ કરી શકતા નથી. ઘણી વખત આપણે જ્યારે ચર્ચામાં હોઈએ, કોઈ જગ્યાએ ઊભા હોઈએ તો કોઈ કહેતું હોય કે બધા રસ્તા તો ત્યાં જ જાય છે, અને આપણે પણ માથું હલાવીએ છીએ. હા 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 હા. શરૂઆતની મંડળી એવી નહોતી. શરૂઆતની મંડળી ફિલિપ કહે છે કે તમે એ તારણના ઉદ્ધારકને તમે મારી નાખ્યો છે. એ યહૂદીઓને કહે છે કે એ તારણના ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે મારી નાખ્યો છે. એના વગર સ્વર્ગની અંદર કોઈ જઈ શકતું નથી. એ તારણનો સંદેશો એ તમારા મંડળીમાં હોવો જોઈએ. પ્રભુ ચાહે છે કે આજની મંડળીની અંદર ઉદ્ધારકનો સંદેશો હોય. આજની મંડળીની અંદર દરેક વ્યક્તિ પાપી છે એનો સંદેશો હોય. આજની મંડળીની અંદર એ તારણ માત્ર ઈસુ આપી શકે છે એ સંદેશો હોય. તમારા અને મારા મંડળીની અંદર એ સંદેશો હોવો જોઈએ. એક સભ્યની પાસે આ સંદેશો હોવો જોઈએ. વહાલાઓ આ સમય છે. કોઈક તમારા તરફથી કશું સાંભળવા માંગે છે. કોઈક તમારી સાથે નોકરી કરતો વ્યક્તિ એ કંઈક શોધી રહ્યો છે. એ ખોજ કરી રહ્યો છે, સત્યની ખોજ કરી રહ્યો છે. એ સત્યની ખોજમાં કોણ એને મદદ કરશે? એને તારણ કોણ આપે છે? એ કોણ કહેશે? કમસે કમ એટલું તો જઈને કહી શકીએ કે કમસે કમ એકવાર અનુભવ તો કરો, ટ્રાય કરી જુઓ, ઈસુની ટ્રાય કરી જુઓ. આ સંદેશો આપણી પાસે હોવો જોઈએ. એ શરૂઆતની મંડળીમાં પ્રભુ ચાહતા હતા કે આ સંદેશાઓ હોય. ચર્ચની બહાર જતા, ચર્ચની અંદર જતા તમારી ને મારી પાસે આ સંદેશા હોવા જોઈએ. ઉદ્ધારનો સંદેશો તમારી ને મારી પાસે હોવો જોઈએ. દરેક વ્યક્તિ પાપી છે એ સંદેશો તમારે મારી પાસે હોવો જોઈએ. તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જ છે, એમના દ્વારા જ છે. ધર્મ અને ક્રિયાકાંડોથી તારણ નથી. આપણે આપણા મંડળીના એ ક્રિયાકાંડોની અંદર એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ, એટલા બધા ગંભીર થઈ જઈએ છીએ કે આપણને લાગે છે આ બધું કરવાથી તારણ મળશે, પ્રભુ ભોજન લેવાથી તારણ મળશે, બાપ્તિસ્મો લેવાથી તારણ મળશે, મને મંડળીની અંદર આ ક્વાયરની અંદર રહેવાથી તારણ મળશે, મહિલા મંડળની અંદર રહેવાથી તારણ મળશે. ના, પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જ તારણ છે. એ સંદેશો તમારી ને મારી પાસે હોવો જોઈએ. તમારી ને મારી પાસે એ સંદેશો હોવો જોઈએ. શરૂઆતની મંડળીની અંદર પ્રભુએ આ સંદેશો મૂક્યો. એ લોકોની પાસે આ સંદેશો એમણે મૂક્યો અને કીધું કે લોકો એ સમજે કે સર્વભૌમત્વ, ઈશ્વરનું જે સર્વભૌમત્વ છે, એમ કહીએ કે સર્વજ્ઞાની, સર્વવ્યાપી, સર્વ સમર્થ ઈશ્વર એ માત્ર ને માત્ર યહોવા દેવ છે. એ સંદેશો તમારી પાસે હોવો જોઈએ. દેર ઇઝ નો લિમિટ. દેવની પાસે કોઈ લિમિટ નથી.
શરૂઆતની મંડળીની અંદર જ્યારે આ લોકો કામ કરતા હતા, જ્યારે આ લોકો સેવા કરતા હતા, જ્યારે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા લોકોને કહેતા હતા, ત્યારે આ લોકો બહુ કોન્ફિડન્ટ હતા કે પરમેશ્વર એ સર્વજ્ઞાની, સર્વસમર્થ અને સર્વવ્યાપી છે અને એ સઘળું કરી શકે છે. They were experiencing એ અનુભવ કરતા હતા. એ લોકો એ રોજ અનુભવ કરતા હતા. બોલવાથી એ ચમત્કારો થતા હતા, એ ચાલવાથી ચમત્કારો થતા હતા, કપડાને સ્પર્શ કરવાથી ચમત્કારો થતા હતા, બોલવાથી લોકો પ્રભુની પાસે આવતા હતા, પ્રચાર કરવાથી 3-4 હજાર લોકો પ્રભુની પાસે આવતા હતા. સર્વભૌમત્વ એ ઈશ્વરનું છે. He can save people, he can heal people. એ લોકોને બચાવી શકે છે, એ લોકોને તારણ આપી શકે છે. એ એક સમયે દરેક જગ્યા હાજર હોઈ શકે. જો એ અમેરિકાની અંદર હમણાં હાજર હોય તો એ ભારતની અંદર પણ હમણાં અહીં હાજર હોઈ શકે છે. સર્વભૌમત્વ, ઈશ્વરના સર્વભૌમત્વને એ સ્વીકારવાનો એ સંદેશો એમની પાસે હતો. તમારી પાસે મારી પાસે છે. જો કોઈ તમને મને આવીને પૂછી લે કે રવિવારે દરેક જગ્યાએ ભક્તિ સભા ચાલે છે અને તમારો દેવ એ દરેક જગ્યા કેવી રીતે હાજર હોઈ શકે? વલસાડમાં પણ એ દેવ ત્યાં હોય, એ જ દેવ આહવામાં હોય, એ જ દેવ રાજપીપળામાં હોય, એ જ દેવ અંકલેશ્વરમાં હોય, વ્યારામાં હોય, આહવામાં હોય, કઈ રીતે બની શકે? તો શરૂઆતની મંડળીની અંદર ઈશ્વરે આ લોકોના જીવનની અંદર એમણે રોપ્યું, એમણે આપ્યું, એમને કીધું કે હી ઇઝ ઓલ પાવરફુલ ગોડ, ઓલ પાવરફુલ ગોડ. અને તમારે ને મારે એ જ સંદેશાની સાથે ઊભું રહેવાનું છે. હી ઇઝ ઓલ પાવરફુલ ગોડ. તમારે ને મારે એ સંદેશાની સાથે લોકોની આગળ રહેવાનું છે. મંડળી તરીકે, દેવની મંડળી તરીકે જ્યારે આપણે ઊભા છીએ, આપણે રિપ્રેઝન્ટ કરી રહ્યા છે પરમેશ્વરને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે રિપ્રેઝન્ટ કરી રહ્યા છે, ત્યારે તમારી ને મારી પાસે આ સંદેશો હોવો જોઈએ કે હી ઇઝ ઓલ પાવરફુલ ગોડ. તમારે ને મારે અહીં ત્યાં દોડવાની જરૂર નથી. હી ઇઝ ઓલ પાવરફુલ ગોડ. તમે અને હું એ દોડતા ફરીએ છીએ. અહીંયા પ્રાર્થના કરવા જાઓ, ત્યાં સારું નહીં થયું, ત્યાં પ્રાર્થના કરવા જાઓ, ત્યાં સારું નહીં થયું, પેલા ભાઈની પાસે પ્રાર્થના કરવા જાઓ, ત્યાં સારું નહીં થયું, પેલા ભાઈની પાસે પ્રાર્થના કરવા જાઓ. તમારા ને મારા પાસે જ સંદેશો નથી. સર્વભૌમત્વનો જે સંદેશો ઈશ્વરે એમના લોકોને આપ્યો કે આઈ એમ ઓલ પાવરફુલ ગોડ, હું સર્વશક્તિમાન છું, સર્વજ્ઞાની છું અને સર્વવ્યાપી છું, હું દરેક જગ્યા છું. No need to run here and there to search me. મને શોધતા ફરવાની જરૂર નથી. હું તમારી પાસે આવું છું. એ સંદેશો એ શરૂઆતની મંડળીની પાસે હતો. આપણી પાસે શું છે? બિઝનેસ થઈ ગયો છે. હવે બિઝનેસ. પ્રભુ તમારા ઘરની અંદર છે, એ શરૂઆતની મંડળી કહે છે. પ્રભુ એ ત્રીજા મજલા ઉપર પણ છે. પ્રભુ એ નીચેના ઘરની અંદર પણ છે. પ્રભુ એ જંગલની અંદર પણ છે. પ્રભુ એ ચર્ચની અંદર પણ છે. પ્રભુ એ તમારી સાથે બસની અંદર, તમારા વાહનની અંદર પણ છે. પ્રભુ એ તમારા દરેક સ્થળમાં તમારી સાથે છે. હી ઇઝ ઓલ પાવરફુલ ગોડ. એ એમણે શરૂઆતની મંડળીને શીખવ્યું કે હું એ સર્વશક્તિમાન પરમેશ્વર છું. વેરેવર યુ ગો આઈ એમ વિથ યુ. હું તમારી સાથે છું, હું તમારી સાથે છું. 2001ની વાત તમને કરું. મોટરસાયકલ ઉપર પ્રવાસ કરતો હતો. વળાંકની અંદર અચાનક એક ટ્રક મારા આગળ આવી ગઈ. એટલા નજીક આવી ગઈ કે મારા જમણા પગને એ સ્પર્શ કરતા રહી ગઈ. એ સમયે એક જ મારા મોઢામાં શબ્દ હતો, પ્રભુ તું મને બચાવ. અને જે રીતે હું ત્યાંથી બચીને નીકળી ગયો, એ એક બહુ મોટો ચમત્કાર હતો. ફિલ્ડની અંદર હતો, કપરાડાની ઉપર પેઠ ગામ છે, ત્યાં હું ફિલ્ડમાં હતો. અને એ હાઈવે ઉપર પ્રભુએ મને જે રીતે બચાવે છે, અદ્ભુત ચમત્કાર છે, અદ્ભુત ચમત્કાર છે. બાકી આજે વિપુલભાઈ તમારી આગળ આમ બેસીને કદાચ પ્રચાર કરતા ના હોય. એ દરેક જગ્યાએ છે. હી ઇઝ ઓલ પાવરફુલ ગોડ. સર્વસમર્થ ઈશ્વર છે. એ સંદેશો તમારી પાસે હોવો જોઈએ. શરૂઆતની મંડળી પાસે એ સંદેશો હતો. શરૂઆતની મંડળી પાસે એ સંદેશો હતો કે દેવ એ સર્વ સામર્થ દેવ છે. એ સર્વ સામર્થ દેવ છે. અને દેવ ચાહે છે કે એ શરૂઆતની મંડળીનો નમૂનો તમે અને હું લઈએ.
એ શરૂઆતની મંડળી પ્રમાણેની મંડળી તમારી ને મારી હોય. રીત રિવાજો, સિદ્ધાંતો અને ઘણી બધી રિચ્યુઅલ્સ આપણા ચર્ચની અંદર છે, એની જરૂર નથી. દેવને જરૂર છે કે તમારી અને મારી પાસે ઉચિત સંદેશો હોય, તમારી ને મારી પાસે એ ઉદ્ધારકનો સંદેશો હોય, તમારી ને મારી પાસે એ પાપી, દરેક વ્યક્તિ પાપી છે એનો સંદેશો હોય, તમારી ને મારી પાસે તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર છે એ સંદેશો હોય, તમારી ને મારી પાસે એ સર્વભૌમત્વ એ ઈશ્વરનું છે, સર્વ સામર્થવાન ઈશ્વર છે એનો સંદેશો તમારી મારી પાસે હોય. એવી મંડળી તમારી ને મારી હોય, એવી મંડળી તમારી ને મારી હોય. પ્રભુ ચાહે છે કે આપણે એનો નમૂનો આપણે લઈએ. પ્રભુએ 50માના દિવસે એવી મંડળીની સ્થાપના કરી જેની અંદર ઉચિત સભ્યો હતા, યોગ્ય સભ્યો હતા, નવો જન્મ પામેલા લોકો. જુઓ, 120 લોકો જે હતા એ 120 લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના, ધ્યાનથી સાંભળજો આ બાબત, 120 લોકો જે શરૂઆતની મંડળીમાં હતા, પ્રથમ મંડળી જે પ્રભુએ પોતે સ્થાપન કરી, એ સ્થાપન કરેલી પ્રથમ મંડળીની અંદર એ 120 જે લોકો હતા એમની અંદર કોમન બાબત શું હતી જાણો છો તમે? એમની અંદર કોમન બાબત એક જ હતી, અને એ તો એ હતી કે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન ઉપર વિશ્વાસ કર્યો, એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ ઉપર વિશ્વાસ કર્યો, એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન ઉપર વિશ્વાસ કર્યો, અને એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જવા ઉપર અને એમના ફરીથી આવવા ઉપર, ફરી આગમન ઉપર એમણે વિશ્વાસ કર્યો. ધેટ વોઝ ધ કોમન, એક સીધી લાઈન એમના વચમાં આ હતી. 120 લોકોની અંદર તારણ પામ્યા એ લોકો. આ વિશ્વાસ કરીને એ લોકો તારણ પામ્યા, નવો જન્મ પામ્યા. નવા જન્મ પામેલા લોકોના સમૂહને મંડળી કહેવામાં આવે છે. મંડળી કોને કહેવામાં આવે છે? મંડળી એ નવો જન્મ પામેલા વિશ્વાસીઓનો સમૂહ, એને મંડળી કહેવામાં આવે છે. એ શરૂઆતની મંડળીની અંદર એ 120 લોકોને જે દેવે પસંદ કરીને મૂક્યા, એ મંડળીમાં પ્રભુએ એવા લોકોને મૂક્યા જેઓ નવો જન્મ પામેલા લોકો હતા. આજકાલ મંડળીની અંદર આ પ્રશ્ન પૂછવામાં જ નથી આવતો, શું તમે નવો જન્મ પામેલા લોકો છો? જો પાળક સાહેબે આવું પૂછ્યું ને તો ચર્ચ છૂટ્યા પછી પાળક સાહેબને વઢવામાં આવે, બોલવામાં આવે. પણ વહાલાઓ, હું તમને કહેવા માંગુ છું કે શરૂઆતની મંડળીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે પોતાની મંડળી સ્થાપન કરી ત્યારે એવા લોકોને પસંદ કર્યા જેમણે પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો, જેમણે પ્રભુના જીવન ઉપર વિશ્વાસ કર્યો, જેમણે પ્રભુના મરણ ઉપર વિશ્વાસ કર્યો, જેમણે પ્રભુના પુનરુત્થાન ઉપર વિશ્વાસ કર્યો, અને ફરીથી આગમન જે થવાનું છે એના ઉપર વિશ્વાસ કરેલા જે લોકો હતા, એટલે કે નવો જન્મ પામેલા જે લોકો હતા, એમને મંડળીની અંદર પ્રભુએ લીધા. એમને મંડળીની અંદર લીધા. હા, કદાચ એ લોકો ગભરાઈ ગયેલા હતા, હા કદાચ તેઓએ પ્રભુને છોડીને જતા રહેલા હતા, હા કદાચ તેઓ નાસીપાસ થયેલા હતા, પણ આ લોકો 120 લોકો એ ફરીથી એકત્ર થયેલા એ વિશ્વાસી લોકોનો સમૂહ હતો જેઓ પ્રભુ ઉપર વિશ્વાસ કરતા હતા, નવો જન્મ પામેલા લોકો હતા. આપણા મંડળીની અંદર જો આમ પૂછવામાં આવે કેટલા લોકોનો નવો જન્મ થયો છે, આ પ્રશ્ન જવા દો. જો આમ પૂછવામાં આવે ને કે સંદીપભાઈ તમારું આત્મિક જીવન કેવું છે, તો સંદીપભાઈને તરત ખોટું લાગી જાય કે તમે મારા આત્મિક જીવન વિશે પૂછો છો. બાળક સાહેબ, તમને કે કોણે હક આપ્યો કે તમે મારા આત્મિક જીવન વિશે પૂછો છો? નવો જન્મ પામેલા લોકોના સમૂહને મંડળી કહેવામાં આવી હતી. આજે આપણા મંડળીની અંદર આપણે આ પ્રશ્ન ઉઠાવતા જ નથી, આના તરફ વધારે પ્રયત્ન કરતા જ નથી, કારણ કે દાન ઓછું થઈ જશે, કદાચ સંખ્યા ઓછી થઈ જશે. ઓકે, થવા દો, કોઈ વાંધો નહીં. પણ બાઇબલ કહે છે શરૂઆતની અંદર પ્રભુએ એવા લોકોને પસંદ કરીને પોતાની પ્રથમ મંડળીની અંદર મૂક્યા, પ્રથમ મંડળીની અંદર લીધા જેઓ તારણ પામેલા હતા, અને એટલા માટે વહાલાઓ, આજે આપણે એ નમૂનો લઈએ. આ લોકડાઉનના સમયની અંદર આપણે આ શીખીએ કે કેમ પ્રભુ આપણી મંડળીઓથી ખુશ નથી,
કેમ પ્રભુ આપણાથી નારાજ છે, કેમ પ્રભુએ આ શાસન, આ શિક્ષા આ જગત ઉપર લાવીને મૂકી છે, કેમ કેમ ખ્રિસ્તી દેશોની અંદર ઘણા બધા ખ્રિસ્તી લોકો મોટી સંખ્યાની અંદર મરણ પામ્યા છે, કેમ? આ જ કારણ છે વાત કે આપણે એ પ્રભુની પસંદ કરેલી જે પ્રજા, પસંદ કરેલી મંડળી જે હતી એની અંદર જે પસંદ કરેલા લોકો હતા એ નમૂનો લેવાનો છોડીને આપણે જગતની સાથે ભેળસેળ પામેલા ખ્રિસ્તી બની ગયા છીએ. આપણે ભેળસેળ આપણા મંડળીઓની અંદર ઘણી બધી ભેળસેળ આવી ગઈ છે. આપણે ચલાવી લઈએ છીએ, સમાધાન કરી લઈએ છીએ અને ચાલવા દઈએ છીએ. ચાલશે, વાંધો નહીં, ચાલશે. આપણે ઘણા બધા તો એટલી હદ સુધી જાય છે કે આ પ્રભુના વચનો, આ બાઇબલ આ આઉટડેટેડ છે. આ હમણાંના સમયને લાગુ થાય એવું બાઇબલ આ નથી. એ શરૂઆતની જે મંડળી હતી એ મંડળીની સરખામણી હમણાંની મંડળી સાથે આપણે નહીં કરી શકીએ. ઇટ વોઝ ઓલ્ડ ટાઈમ. 2000 વર્ષ એને થઈ ગયા એટલે સુધી લોકો બોલવા વાળા છે. હાલો, હું તમને કહેવા માંગુ છું કે ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મંડળીનો નમૂનો તમારી ને મારી આગળ મૂક્યો. અને આજે આ રવિવારના દિવસે હું આપ સર્વને વિનંતી કરું છું કે આપણા મંડળીની અંદર ઉચિત સંદેશાની સાથે આપણે, મારી પાસે ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા મુદ્દાઓ હજુ પણ મારી પાસે 2 કાગળિયાઓ બાકી છે, પણ હું નથી બોલવા માંગતો. સમય થાય છે, હું અહીં પૂરું કરીશ. પરંતુ હું આ જે તમને કહેવા માંગુ છું, મારું કહેવું આ જ છે કે શરૂઆતની મંડળીનો જે નમૂનો ઈશ્વરે તમને મને આપ્યો છે, એ શરૂઆતની મંડળીનો નમૂનો એ આપણે આપણી મંડળીની અંદર હવે લઈએ, વ્યક્તિગત જીવનની અંદર લઈએ અને આ ઉચિત સંદેશાની સાથે, એ ઉચિત સિદ્ધાંતોની સાથે આપણે આગળ વધીએ અને લોકોને કહીએ કે હા, આ શરૂઆત પ્રભુને રિપ્રેઝન્ટ કરી, પ્રભુને બતાવી આપણી મંડળીની અંદર, આપણા જીવનોની અંદર ઈશ્વરને આપણે બતાવીએ કે જેથી કરીને ઈશ્વર ખુશ થાય કે હા, જે નમૂનો મેં આપ્યો હતો એ નમૂના પ્રમાણે જ મારા લોકો આગળ વધી રહ્યા છે. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીષ આપો. આજની ભક્તિ સભા માટે હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. આપ સર્વ મોટી સંખ્યામાં જોડાયા, આપ સર્વનો પણ હું પુષ્કળ આભાર માનું છું. દરેક જગ્યાએ વાયરસ વધી રહ્યો છે. આપ સર્વને વિનંતી કરીશ કે આપણે ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ, કામ વગર આપણે આપણા ઘરની બહાર ન જઈએ અને દરેકનું આપણા થકી પણ રક્ષણ થાય, એ જ હું આપ સર્વને વિનંતી કરું છું. ઢાઢરા ચર્ચ માટે પ્રાર્થના કરશો. ઢાઢરા ચર્ચની જે જરૂરિયાત છે એના માટે પ્રાર્થના કરશો. જો કોઈ જાણકારી તમને જોઈતી હોય તો તમે મને ફોન કરી શકો છો. એડમિન અમિતભાઈને તમે ફોન કરી શકો છો. પ્રેયર ગ્રુપના કુટુંબના સભ્યો તરીકે આપણે જ્યાં પ્રભુ મંદિરો બધા છે જરૂર છે ત્યાંથી આપણે મદદ કરીશું. પ્રાર્થનાની એક ઝુંબેશ શરૂ કરીશું અને આ જ રીતે પ્રભુના લોકો તરીકે જોડાયેલા રહીશું કે જેથી કરીને આપણે એકબીજાને ઉત્તેજન આપીને આપણે પ્રભુમાં મજબૂત બની શકીએ. ભલે આપણે કોઈ પણ મંડળીના ડિનોમિનેશનના હોઈએ, પણ તમારું અને મારું બાઇબલ તો એક જ છે, તમારો અને મારો પ્રભુ તો એક જ છે. અને એટલા માટે સાથે મળીને આપણે પ્રભુમાં મજબૂત થઈએ, મંડળીને મજબૂત કરીએ, આપણા વિશ્વાસને દ્રઢ કરીએ, પ્રભુના વચનોની અંદર ઊંડા ઉતરીએ અને પ્રભુના આગમન પહેલાં આપણે પોતાની જાતને તૈયાર કરીએ કે જેથી કરીને એ ગુપ્ત આગમનની અંદર તમે અને હું પ્રભુની સાથે જતા રહીએ. કેટલું સારું રહેશે કે એ ગુપ્ત આગમનની અંદર આપણે બધા ત્યાં હોઈએ અને એકબીજાને ઓળખી શકીએ કે હા, આપણે સાથે નીચે હતા અને ઉપર પણ પ્રભુની સાથે આપણે છીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. આજના આ સુંદર સમય માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. મને જે તક આપવામાં આવી એના માટે હું એડમિનનો અને આપ સર્વનો પણ આભાર માનું છું. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. આપણે છેલ્લી પ્રાર્થનામાં જઈશું, ત્યાર પછી પ્રભુની પ્રાર્થના આપણે બોલીશું, ત્યાર પછી એક નાનો કોરસ લાઈન
આશીષ લઈને આપણે છૂટા પડીશું. આપણે છેલ્લી પ્રાર્થનામાં જઈશું. વચનના માટે આપણે પ્રાર્થના કરીશું. જે દાન આવ્યું છે એના માટે ફરીથી પ્રાર્થના કરીશું. બીમાર લોકો છે તેઓના માટે પ્રાર્થના કરીશું. અઠવાડિયા દરમિયાનની આપણી જે મિટિંગો છે તેઓના માટે પણ તે સર્વ વક્તાઓના માટે પણ આપણે પ્રાર્થના કરીશું. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યનો દેવ યહોવા, આકાશ અને પૃથ્વીનો કરતા દેવ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પરમેશ્વર પિતા. આજના સુંદર દિવસના માટે રવિવારનો દિવસ આપ્યો, આરાધનાનો દિવસ આપ્યો. અમે સર્વ પ્રભુ નિર્વિઘ્ને કોઈ પણ પ્રકારની સમસ્યા વગર પ્રભુ આજની આ આરાધનાને પૂરું કરી શક્યા. ભક્તિ સભાને અમે પૂરી કરી શક્યા. એના માટે પ્રભુ સર્વ માન, મહિમા, ગૌરવ, આદર અને સન્માન પ્રભુ તમને જ આપીએ છીએ. પરમેશ્વર પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ બીમાર છે તેઓને ફરી એકવાર તમારા પવિત્ર હાથોની અંદર અમે સોંપીએ છીએ. સેલ્વીના બેનને પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. જેઓ પ્રભુ બીમાર છે, કોવિડ પોઝિટિવ છે, ભારતમાં વિદેશની અંદર અમારા સગા સ્નેહીઓ, વાલા મિત્રો દરેકને પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. ભાઈઓની મંડળીના તમામ વિભાગની મંડળીઓ, વિદેશની અંદર રહેતા તમામ ભાઈઓ બહેનો, બીજી મંડળીઓમાંથી જે અમારી સાથે જોડાયા છે એવા વિશ્વાસી ભાઈ બહેનો તમામને પ્રભુ તમારા પવિત્ર હાથોમાં અમે સોંપીએ છીએ. પરમેશ્વર પિતા, ભારતી બેનને તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. એમના શરીરની અંદર પ્રભુ જે કંઈ બીમારી છે એને તમે દૂર કરો, સંપૂર્ણ સાજાપણું આપો. પરમેશ્વર પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ જે બેનને પરમેશ્વર પિતા તમે સાજાપણું આપ્યું, ઘરે લઈ આવ્યા, એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પરમેશ્વર પિતા, જે ડાંગની અંદર પરમેશ્વર પિતા પ્રભુ મંદિરોનું બાંધકામ ચાલુ છે એ ઢાઢરાના માટે અને બીજા ગામના માટે પણ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારી કૃપા આપો અને વહેલી તકે પરમેશ્વર પિતા ત્યાં પ્રભુ મંદિર બંધાય. જે જરૂરિયાત છે ઢાઢરાની અંદર એ જરૂરિયાત પ્રભુ પ્રાર્થના હોમ દ્વારા, પ્રેયર હોમ દ્વારા પ્રભુ જે વિશ્વાસીઓ મળ્યા છે એટલાએ પ્રભુ આ આરાધ્યાઓ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. આપણે એક નાનું કોરસ ગાઈશું, ત્યાર પછી આશીષ લઈને આપણે છૂટા પડીશું. ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત અહીં બેસેલા દરેકની સાથે, ઓનલાઈન જોડાયેલા અમારા તમામ ભાઈઓ બહેનોની સાથે, વિદેશમાં રહેતા અમારા તમામ ભાઈઓ બહેનોની સાથે હમણાંથી તે સદા સર્વકાળ હોજો. આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. ફરીથી એકવાર આપ સર્વને રવિવારની પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. આપ સર્વ ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, પ્રભુના વચનની અંદર દ્રઢ થજો, વધુ પ્રાર્થના કરજો, ઘૂંટણે પડજો અને પ્રભુના નામને માન, મહિમાને ગૌરવ આપજો. રવિવારની સલામ પાઠવીએ છીએ. ઘરે રહીએ, તંદુરસ્ત રહીએ. થેન્ક યુ.